નમસ્કાર દર્શક મિત્રો, હું છું સીએ સિદ્ધાર્થ ભટ્ટ. બધાના ધંધા પાણી કેવા ચાલે છે? સરસ ચાલે છે ને? તો ગઈ વખતે આપણે જે ગુજરાત શેરહોલ્ડર ઇન્વેસ્ટર એસોસિએશનના પ્રમુખ શ્રી સમીર પટેલ સાહેબ સાથે વાત કરી હતી, એ જ દોડને આપણે આગળ વધારતા આજે જમાવટના મંચ ઉપર જમાવટ કરવાની છે શ્રી નૃપેશ શાહ સાહેબ જોડે. નમસ્કાર સાહેબ, આપનું. નમસ્કાર. સાહેબ વિશે ટૂંકો પરિચય આપી દઉં તો સાહેબ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને કંપની સેક્રેટરી છે. કદાચ એક લોકો એવું કહે છે કે ભાઈ સીએ બનતા તો 5 ટ્રાયલ આપવી પડે, 10 ટ્રાયલ આપવી પડે ને ઘણીવાર અડધી જિંદગી નીકળી જતી હોય છે. તો સાહેબ 21 વર્ષની નાની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા હતા, એ પણ મોટી આપણા ગુજરાતની સિદ્ધિ છે. સાથે સાથે વાત કરીએ કે આપણે લોકોએ શબ્દ સમજ્યા હશે કે ફેમિલી ઓફિસ, ઇન્વેસ્ટમેન્ટ, બુટીક ફર્મ, તો એ બધું શું છે? તો સાહેબની મહારથી છે. ક્યાંક આપણા ગુજરાતમાં આ પ્રકારના વિશેષજ્ઞ સ્કોલર બહુ ઓછા જોવા મળતા હોય છે. તો આપણું સદભાગ્ય છે કે આજે શ્રી શાહ સાહેબ આપણી સાથે છે. સાથે સાથે હું તમને વાત કરી દઉં કે જે આપણે શબ્દ સાંભળીએ છે મર્જર, એક્વિઝિશન, ઇન્વેસ્ટમેન્ટ, તો આ બધું શું છે, એની પરિભાષા શું છે, તો એ વિશે સમજીશું. અને સાહેબે મોર દેન 4,000 કરોડ ઓફ રૂપીસનો પોર્ટફોલિયો અત્યાર સુધી હેન્ડલ કર્યો છે, કરી રહ્યા છે, અને આગળ જતા ડબલ ડિજિટની સ્પીડે આ બધું કામ થઈ રહ્યું છે. સાથે સાથે સ્ટોક માર્કેટની જે ન્યૂઝ ચેનલો હોય છે, તો ભાગ્યે જ એવું કોક હશે આપણા શેર બજારના રસિયાઓ કે સાહેબને નહીં ઓળખતા હોય. તો આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. વી આર હાર્ટલી વેલકમિંગ યુ સર. Thank you for having me. Now we will start our જમાવટ ચાય પે ચર્ચા. ધંધા પાણીની વાતો છે, ગુજરાતની ધરતી છે અને આપણા યુવાનો જોઈ રહ્યા છે. તો સર, પહેલો પ્રશ્ન એ આવશે કે ફેમિલી ઓફિસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બુટીક ફર્મનો વિચાર ક્યાંથી આવ્યો, અને મારે આ ધંધો શરૂ કરવો હોય તો હું કરી શકું? ના, એટલે ફેમિલી ઓફિસનો એનો વિચાર લગભગ 9 વર્ષ પહેલાં આવ્યો. કારણ કે અમે અમારી પ્રોફેશનલ કેરિયરની અંદર પહેલાં જે આખું ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કરતા હતા, પ્રોજેક્ટ ફાઇનાન્સ કરતા હતા, અને મારા અમુક બધા જે કોર્પોરેટ સાથે એસોસિએશન હતું, તો એના હિસાબે સારી ઇન્કમ થઈ, સારું એપ્રિસિએશન થયું. એટલે લાગ્યું કે હવે અમુકથી વધારે પોતાનું ડિસન્ટ સાઇઝનું વેલ્થ ક્રિએટ થઈ જાય તો એને સાયન્ટિફિકલી સારી રીતે રિસર્ચ બેઝ કેમ ના કરવું, જેથી ફેમિલી ઓફિસ એસ્ટાબ્લિશ કરી. એ વખતે તો ઇન્ડિયામાં ફેમિલી ઓફિસનો કન્સેપ્ટ એવો બહુ જાણીતો નહોતો. ઓફકોર્સ એબ્રોડમાં હોય છે. અને 9 વર્ષથી અમે અમારી પોતાની ફેમિલી ઓફિસ ચલાવીએ છીએ. અને પછી તો ઇનફેક્ટ અમારા જે જાણીતા સર્કલમાં બીજા અમુક જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, અમુક HNIs છે, એ લોકો બી કહેતા હતા કે તમે અમને આમાં હેલ્પ કરો, કારણ કે બીજા બધા મોર લાઈક મિડલમેન તરીકે કે ઇન્ટરમીડિયેટ તરીકે કામ કરે છે. આમાં તો અવર ઓન સ્કીન ઇઝ ઇન ધ ગેમ. એટલે પ્યોરલી એઝ એડવાઇઝર તરીકે કમ્પ્લીટલી ન્યુટ્રલ રહીને એ લોકોનું બી વેલ્થ મેનેજમેન્ટ કરીએ છીએ. અને ઇન ઓલ અત્યારે લગભગ 4,200 કરોડ પ્લસનું ટોટલ વેલ્થ મેનેજમેન્ટ કરીએ છીએ. અને એની અંદર અમારા પોતાના ફેમિલી ઓફિસ એઝ વેલ એઝ બીજા ક્લાયન્ટ્સ માટે એની કોર્પસની સાઇઝ શું છે, એની ફંડ રિક્વાયરમેન્ટ શું છે, એનું રિસ્ક એપિટાઇટ શું છે, એ પ્રમાણે આખી ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફિલોસોફી બને, જે બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય. અને એને ફોલો કરી સેફટી સાથે, લિક્વિડિટી સાથે કઈ રીતે મેક્સિમમ એપ્રિસિએશન અને રિટર્ન મળે, એ પ્રમાણેનું આખું વર્કઆઉટ થાય. એટલે મિત્રો, કદાચ તમે નામ જાણ્યું હશે કે આપણા દરેકના ઘર, ઓફિસમાં સિમ્ફનીના કુલર હોય છે. અને સિમ્ફની એ આપણી ગુજરાતની કંપની છે અને એને બેસ્ટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગનો એવોર્ડ મળ્યો છે. તો એના પડદા પાછળના જે સ્વપ્નદ્રષ્ટા છે, જે બેસ્ટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ મળ્યું છે, તો ઓબ્વિયસલી એ નૃપેશ શાહ સાહેબ છે. તો એ દિશામાં પણ આપણે વાત કરીશું. હવે આપણે વાતનો દોર આગળ વધારે છે. તો મર્જર એન્ડ એક્વિઝિશનનું માર્કેટ શાહ સાહેબ ગુજરાતમાં કેવું છે? ઇન્ડિયાની તો આપણે વાત કરીએ જ છે, પણ સાથે સાથે આપણા ગુજરાતીઓ માટે મર્જર એન્ડ એક્વિઝિશન ભૂતકાળની શું પરિસ્થિતિ હતી, આજનું શું છે, ને ભવિષ્ય શું લાગે છે? ગુજરાત વન ઓફ ધી મોસ્ટ ડેવલપ સ્ટેટ ઇન ધ કન્ટ્રી છે. ખાસી લાર્જ સાઇઝ, મિડ સાઇઝ અને સ્મોલ સાઇઝની ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઝ અને ટ્રેડ છે.
એટલે વેન એવર દેર ઇઝ અ ટ્રેડ, વેન એવર દેર ઇઝ ઇન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ, મર્જર એન્ડ એક્વિઝિશન્સ આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ દેટ. બીજા અર્થમાં કહીએ તો બીજા ધંધાને પરચેસ કરવો કે પોતાના ધંધાને સેલ કરવો અથવા તો કમ ટુગેધર થવું, દેટ ઇઝ મર્જર એન્ડ એક્વિઝિશન. એટલે ગુજરાતની અંદર ખાસું વાઇબ્રન્સી છે, ખાસા લાર્જ સ્કેલ ઉપર મર્જર એક્વિઝિશનને થઈ રહ્યું છે. ઓફકોર્સ આ બધા મોટાભાગના એસાઇનમેન્ટ્સ મુંબઈ બેઝ થતા હોય છે. દેર આર વેરી ફ્યુ ફર્મ્સ લાઈક અસ કે જેમણે પાસ્ટની અંદર આમાં ખાસું એકલા ગુજરાતમાં નહીં પણ ઓલ ઇન્ડિયા લેવલે ખાસું વર્ક કરેલું છે અને ઇટ ઇઝ વેરી એક્સાઇટિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. એટલે આ મુદ્દે તમે જે વાત કરી એ જ અમારો હેતુ હોય છે કે ગુજરાતની યુવાનો અને જનતાઓ પણ આ દિશામાં જાણે કે જેવી રીતે ગિફ્ટ સિટી બની રહ્યું છે તો ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનવાની દિશામાં આપણે જઈ રહ્યા છે. તો એક વાત વારંવાર શાહ સાહેબ સાંભળવા મળે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમએનસી કંપનીમાં કરવાનું, કારણ કે એમનો વહીવટ ખૂબ જ સરસ હોય છે. તો એના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે મલ્ટીનેશનલ કંપનીઝ ધ વે દે આર ઓપરેટિંગ, તો એ સિલસિલામાં આપણા ભારતીય કંપનીઓ ક્યાં છે? હું એમ કહીશ કે ભારતીય કંપનીઓ છેલ્લા થોડા વર્ષોમાં આ બધામાં ખાસી આગળ આવી છે, ખાસી લીડ લીધી છે અને ઇન રિયાલિટી છેલ્લા 5 વર્ષથી 8 વર્ષમાં એમએનસી ઇન્ડેક્સ વર્સિસ ઇન્ડિયન બિઝનેસ ઇન્ડેક્સ, એટલે કે ઇન્ડિયાની લિસ્ટેડ કંપનીઝ ટોપ 100 લો કે ટોપ 200 લો તો એનું રિટર્ન એમએનસીસ કરતાં વધારે છે. ઓહો. ધ રીઝન બી આપણે ત્યાં પ્રમોટર્સ બી ખાસા અવેર થયા છે, ખાસા પ્રોગ્રેસિવ થયા છે, ગવર્નન્સ ઘણી બધી કંપનીઝમાં ઇમ્પ્રૂવ થઈ છે અને ફર્ધર થઈ રહેલી છે, એન્ટરપ્રિનોરશિપ તો સોલિડ છે. એટલે એટલી બધી કંપનીઝ સારું ગ્રોથ, સારું પરફોર્મન્સ લાવી રહી છે અને સારી મેનેજમેન્ટ, સારા ગવર્નન્સના હિસાબે માર્કેટ પણ એમને સારું વેલ્યુએશન આપે છે. એટલે ઓન ધ કોન્ટ્રી, not only in India but globally there is a proven success stories કે જે ફેમિલી ઓન બિઝનેસ હોય છે, એટલે ફેમિલી ઓન પ્રમોટર ડ્રીવન કંપની હોય, મેનેજમેન્ટ ભલે પ્રોફેશનલી હોય, ઇન મીડિયમ ટુ લોંગ ટર્મ ધોઝ કંપનીઝ હેવ ગિવન ધ મેક્સિમમ રિટર્ન. ઓકે, એટલે મિત્રો જે સાહેબે વાત કરી ફેમિલી રન કંપનીઝ, તો ભારતમાં 75% વધારે કંપનીઝ ઓલમોસ્ટ ફેમિલી રન ઓર્ગેનાઇઝેશન હોય છે અને અક્રોસ વિશ્વમાં પણ એ જ સિમિલર પેટર્ન ઉપર પર્સન્ટેજ ઓછા હશે પણ સક્સેસ રેશિયો ઇન ટર્મ્સ ઓફ ધ પરફોર્મન્સ, ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટોક એપ્રિસિએશન જે પ્રમોટર ડ્રીવન કંપની છે એમાં વધારે સારું છે. એટલે આ પણ એક રીઝન હોઈ શકે કે ભાઈ હું પ્રમોટર છું તો મારે વિકાસ કરવો, મારે આગળ વધવું છે તો મારે દોડવું પડશે અને ડાયરેક્ટ કંપનીના કામકાજ ઉપર ધ્યાન રાખી શકતા હોય છે. હવે આ તો વાત થઈ ઓર્ગેનાઇઝેશનની. હવે એઝ અ રોકાણકાર તરીકે કે ઇફ આઈ એમ અ ઇન્વેસ્ટર, તો મારે રોકાણ કરવું હોય તો તમે કઈ સ્ટ્રેટેજી અપનાવો છો એ અમારા દર્શકોને જણાવો. એટલે મિત્રો આપણા માટે બહુ મોટી તક છે કે હાઉ મિસ્ટર નૃપેશ શાહ ઇન્વેસ્ટ ઇન ધ કંપની, વોટ આર ધ કી સ્ટ્રેટેજી ફોર ઇટ? એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ બહુ સાવ સિમ્પલ સ્ટ્રેટેજી કહું તો તમારી જે એજ હોય સે તમે 30 વર્ષના હો તો 100 - 30 એટલે 70% તમારી વેલ્થ ઇક્વિટીમાં કરો. બરાબર છે. તમે 60 વર્ષના હો તો 100 - 60 ખાલી 40% કરો, કારણ કે તમારી જેમ જેમ એજ વધતી જાય એમ તમને ફિક્સ એશ્યોર્ડ રિટર્ન વધારે જોઈએ. એટલે દેટ ઇઝ નંબર 1. નંબર 2, ઇન્ડિયા અત્યારે જે સ્ટેજે છે $3.7 ટ્રિલિયન ઇકોનોમી છે, એઝ ઓલ ઓફ વી નો, ઇરરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ. થોડા વખત $5 ટ્રિલિયન ઇકોનોમી થશે અને ડાઉન ધ લાઇન $10 ટ્રિલિયન ઇકોનોમી થશે. હવે ઇન બિટવીન અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરે, પણ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ રાખ્યો હોય તો ખરેખર સારી કંપનીઝમાં
ગ્રોથ ઓરિએન્ટેડ કંપનીઝમાં, વેલ મેનેજ કંપનીઝમાં એટ અ રિઝનેબલ વેલ્યુએશનના લેવલે તમે એન્ટર થાઓ તો ચોક્કસ બહુ સારું રિટર્ન અને બહુ સારું પરફોર્મન્સ મળશે. સો દેટ ઇઝ નંબર 1. નંબર 2, અમે લોકો કાયમ એ ધ્યાન રાખીએ છીએ કે ઇક્વિટીની અંદર બી લાર્જ કેપ મિનિમમ 50% હોવું જોઈએ, જેથી એ તમને પોર્ટફોલિયો સ્ટેબલ રાખે છે. દે આર વેરી મેચ્યોર્ડ કંપનીઝ અને ઓલ સેડ એન્ડ ડન ઇન્ડિયાની ટોપ 100 કંપનીઝ કોર્પોરેટ સેક્ટરનો મોર દેન 75% પ્રોફિટ ખાલી ટોપ 100 કંપનીઝ આપે છે. બાકીની બધી હજારો કંપનીઓ ભેગો થઈને ખાલી 25% પ્રોફિટ પૂલ છે. અને ઇવન આજની તારીખમાં બી જે લાર્જ કેપ છે એટલે સેન્સેક્સ કે નિફ્ટીનું વેલ્યુએશન હજી ડિસન્ટ છે, રિઝનેબલ છે. એટલે શાહ સાહેબ તમે કીધું કે ઓલમોસ્ટ લાર્જ કેપ એ હંમેશા ફ્રન્ટ લાઈન ઉપર રમતું હોય છે. હવે વાત એ આવે છે, લાર્જ કેપની વાત કરી તો આજકાલ માર્કેટમાં એસએમઈ સેગમેન્ટ પણ ખાસું એવું મુવમેન્ટ બતાવી રહ્યું છે અને એસએમઈ આઈપીઓ પણ આવી રહ્યા છે. અને ક્યાંક ભૂતકાળમાં સાંભળ્યું હતું કે સેબી થોડું કડક પણ બની હતી. તો એઝ અ ઇન્વેસ્ટર હું કઈ રીતે આને જજ કરું, મૂલવું, કે જ્યારે તમારી પાસે પણ આવા પ્રશ્નો આવતા હશે, ક્લાયન્ટ આવતા હશે કે સાહેબ લાર્જ કેપ કરતા એસએમઈમાં અમે રોકાણ કરી આપો ને, તો એ દિશામાં આપણે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ વિશ ટુ વોર્ન એસએમઈ કંપનીઝના આઈપીઓથી બહુ જ સાવધ રહેજો, બહુ જ કોશિયસ રહેજો. છેલ્લા થોડા ટાઈમથી ઢગલો એસએમઈ આઈપીઓઝ આવી રહ્યા છે. મોસ્ટ ઓફ એસએમઈ કંપનીઝમાં રિયલ પરફોર્મન્સ, રિયલ વર્થ નથી, બટ ડ્યુ ટુ વેરાયટી ઓફ અધર રીઝન્સ સબસ્ટેન્શિયલ ઓવર સબસ્ક્રિપ્શન થાય છે, સબસ્ટેન્શિયલ પ્રાઇસ જમ્પ થાય છે, પણ ક્યારે કોણ એના પકડમાં આવી જશે એ કહેવાશે નહીં. અને તો બી તમે એસએમઈ આઈપીઓમાં કરતા હો તો એક સિમ્પલ સ્ટ્રેટેજી રાખજો, એપ્લાય એન્ડ સેલ ઓન લિસ્ટિંગ. અનલેસ તમને કંપનીનો પૂરો અભ્યાસ હોય, પૂરી સમજણ હોય, પૂરી ખબર હોય તો બરાબર છે, બાકી બહુ રિસ્કી સેગમેન્ટ છે. એટલે મિત્રો આ જે જવાબ આપી રહ્યા છે એ ગુજરાત અને ભારતના એમ તમે સમજી લો કે વોરન બફેટ કહી રહ્યા છે. એટલે એસએમઈ આઈપીઓની વાત પણ એટલી જ એમની સાચી છે. એટલે આપણે ઘણીવાર શું છે કે મોબાઈલમાં ટ્રેડિંગ કરતા હોઈએ એટલે કે ચલને શેર લઈ લઈએ તો પાછળથી રોવાનો વારો આવે છે ને, 1,12,000 કરીને બેસીએ છીએ. તો એમના અનુભવનું ભાથું આપણને મળી રહ્યું છે. સાથે સાહેબ એ પણ છે કે લોકોને માર્કેટ પ્રત્યે શું ગેરસમજ હોય છે જનરલી, કે લોકો કઈ અપેક્ષાએ આવે છે અને પછી જ્યારે અપેક્ષાઓ તૂટે છે ત્યારે આખા શેર બજારની ઇકોસિસ્ટમને ક્યાંક ને ક્યાંક મંદુક જાહેર કરે છે. તો કેવી પ્રકારની ગેરસમજો હોય છે? ફર્સ્ટ અને ફોરમોસ્ટ એસ્પેશિયલી નવા ઇન્વેસ્ટર કે યંગ ઇન્વેસ્ટર્સ શોર્ટ ટાઈમમાં બહુ બધા પૈસા બનાવવા હોય છે. એટલે કાં તો ટ્રેડિંગ છે, ફ્યુચર ઓપ્શન છે, કે શોર્ટ ટર્મની અંદર જ મેક્સિમાઇઝ કઈ રીતે પ્રોફિટ કરવો. બટ અગેન દેર ઇઝ અ પ્રૂવન સ્ટેટિસ્ટિક્સ, આવા શોર્ટ ટર્મની અંદર 10માંથી 9 ઇન્વેસ્ટર અલ્ટિમેટલી પૈસા ગુમાવે છે. ઇટ ઇઝ ઓનલી શેર બ્રોકર હુ મેક્સ ધ મની. એટલે દેર ઇઝ રિયલી નો શોર્ટકટ. તમારામાં પેશન્સ જોઈએ, પરસ્યુરન્સ જોઈએ અને મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ જ રાખજો તો ખરેખર સારું એપ્રિસિએશન અને સારું રિટર્ન મળશે. એટલે એ એટીટ્યુડ બહુ જરૂરી છે. એટલે મિત્રો 10માંથી 9 લોકો ક્યાંક ને ક્યાંક જે શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ ગેઇન કરવા જાય છે એ પૈસા ગુમાવે છે, પૈસા મૂકીને આવે છે. હવે સાહેબ એમાં એવું કહેવાય છે કે ઘણા લોકો પુષ્કળ પૈસા લઈને શેર માર્કેટમાં આવે છે અને જ્યારે બહાર નીકળે છે ત્યારે પૈસા તો નથી રહેતા, અનુભવ લઈને બહાર જાય છે. એટલે ગુમાવાનો અનુભવ. હવે સાહેબ આ મુદ્દે ચલો હું નવો નિશાળ્યો છું તો કદાચ હું શરૂઆતમાં પૈસા ગુમાવું પણ ખરો, પણ ક્યાંક ને ક્યાંક તમે તમારા કેરિયરની શરૂઆત કરી હશે તો 2 એવા ઉદાહરણ કે આ મારી ડીલ સક્સેસફુલ રહી, કે આ મારા જે રિઝનિંગ હતા આ
આધારથી મેં નિર્ણયો લીધા એ મારા સફળ પણ નીવડ્યા અને ક્યાંક ખોટા નિર્ણયો પણ લેવાઈ ગયા હશે. તો એવા 2 અનુભવ કોઈ શેર કરવા હોય તો? એટલે એક તો કેપિટલ માર્કેટ બહારથી લાગે છે એટલું સિમ્પલ નથી. એમાં ઘણી બધી એક્સપર્ટાઇઝ, અન્ડરસ્ટેન્ડિંગ, કેપેબિલિટી અને સિક્સ સેન્સ જોઈતી હોય છે. એટલે કે એના માટે ફર્સ્ટ અને ફોરમોસ્ટ એન્યુઅલ રિપોર્ટ, બેલેન્સ શીટનો ડિટેલ અભ્યાસ કરવો પડે, ખાલી ફિનાન્શિયલ્સ નહીં, બીજા બધા તમામ પાસાનો. સેકન્ડલી, તમારે રિઝનેબલ પ્રાઇઝે જે શેર પરચેસ કરવા જોઈએ અને જ્યાં જ્યાં આવું કરેલું છે ત્યાં આગળ બહુ સારી સફળતા મળી છે. હાઉએવર, જે ખરાબ અનુભવ કહેવાય તો ક્યારેક કોઈક સ્ટેજે કોઈકે કહ્યું છે એ વાતમાં આવી, જેને માર્કેટ ટીપ કહેવાય છે, એ ટીપ બેઝ ઉપર જ્યારે કરો છો ત્યારે અલ્ટિમેટલી પૈસા ખોવાનો જ વારો આવે છે. એટલે કાં તો પ્રોપર હોમવર્ક કરો અથવા તો સારા એક્સપર્ટ થ્રુ કે સારા વ્યવસ્થિત વેલ પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ, PMS કે AIF થ્રુ રોકાણ કરો, જેની આમાં એક્સપર્ટાઇઝ અને કેપેબિલિટી છે. એટલે મિત્રો, ઘણીવાર આપણે 5-25 હજારનું શોપિંગ કરવા જતા હોય તો આખો દિવસ લગાવીએ છીએ અને 5 લાખનું રોકાણ કરવું હોય તો 5 મિનિટમાં ટીપ આધારિત નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ. એટલે હવે આ કેવું વિચારવાનો પ્રશ્ન થાય કે આપણી જે હાર્ડકોર અર્નિંગ મની છે એ આપણે ફટાક દઈને મિત્રોના કહેવાથી રોકાણ શેર બજારમાં કરી દેતા હોય છે, પણ આપણા મિત્રો કે આપણા નિયર બાયના સગાવાલા છે એ આપણા ગુમાવેલા પૈસા પાછા નથી આપી શકવાના. એટલે સાહેબ, તો વેલ્થ ક્રિએશન કઈ રીતે કરી શકાય? કે જે તમે રૂલ કીધો એના ઉપરાંત પણ હાઉ ટુ ક્રિએટ અ વેલ્થ, કે મારે સંપત્તિ ભેગી કરવી છે તો હું શું કરું? એનું કારણ એટલા માટે છે કે એક બાજુ હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. શેર બજાર તેજીમાં ચાલે છે, લેન્ડ પ્રાઇસીસ તેજીમાં ચાલે છે, ક્રૂડ તેજીમાં ચાલે છે. તો ઇકોનોમિક પર્સપેક્ટિવથી ગ્લોબલ સિનારીઓ, ડોમેસ્ટિક સિનારીઓ, તો એઝ અ હું તો લેમેન છું, તો હું તો આ બધું જોઈને કન્ફ્યુઝ થઈ જાઉં છું કે ભાઈ જ્યારે તેજી ચાલતી હોય એનું પૈસા રોકવા જાઉં છું ત્યારે જ શેર માર્કેટ ભટ દઈને નીચે પડે છે. તો વેલ્થ ક્રિએશન, આ બધા ઇકોનોમિક ઇન્ડિકેટરને કઈ રીતે અભ્યાસ કરું અને એમાંથી હું સંપત્તિ બનાવું? એટલે અગેન આઈ વિલ કમ બેક ટુ ધ સેમ પોઈન્ટ કે મીડિયમ ટર્મથી લોંગ ટર્મ, એટલે 3 વર્ષથી 5 વર્ષનો ટાઈમ હોરિઝોન ધ્યાનમાં રાખીને જ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરજો. 2-4 દિવસો, વીક કે 6-8 મહિનાનો ટાઈમ ઝોન ધ્યાનમાં રાખીને ના કરતા. સેકન્ડલી, એ મીડિયમ ટુ લોંગ ટર્મ ધ્યાનમાં રાખીને બી ફુલ્લી અન્ડરસ્ટેન્ડ કે ધેર મે બી અપ એન્ડ ડાઉન, એટલે મેન્ટલ એટીટ્યુડ હોવું જોઈએ. બટ very importantly, don't keep on churning, don't keep on buying and selling, stick to that. And again coming back to only and only solid expertise હોય એવા એક્સપર્ટ થ્રુ કે સારા વેલ રેકોગ્નાઇઝ મ્યુચ્યુઅલ ફંડ કે PMS કે AIF થ્રુ ઇન્વેસ્ટ કરજો, જો પોતાની સેલ્ફ એક્સપર્ટાઇઝ ના હોય તો. એટલે આ વાત સમજવા માટે એટલા માટે છે કે ખાસો એવો અભ્યાસ થતો હોય છે અને 80% લોકો આપણે જ્યારે કંપની IPO ફાઇલ કરતી હોય છે અને જે DRHP આવે છે એ વાંચતા નથી હોતા. એટલે જેમ બેંકમાં લોન લેવા જઈએ અને લોનની જે ટર્મ્સ કન્ડિશન વાંચતા નથી, એવી રીતે આ પણ નથી વાંચતા. તો આપણે જો કદાચ સમય મળે ને વાંચીએ તો થોડો ફરક પડી શકે એવું મને લાગી રહ્યું છે. સાથે સાથે મિત્રો, સ્ટોક માર્કેટ, શેર બજાર, તો એ તો આપણા ક્યાંક ને ક્યાંક આપણે રૂટીન બિઝનેસમાં વણી લીધું હોય છે. અને ઘણીવાર સાહેબ એ પણ ધ્યાન ઉપર આવ્યું છે કે જે પ્રોફેશનલ હોય, દાખલા તરીકે ડોક્ટર આપણે ગણી લઈએ અથવા તો જે નોન કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા હોય, એ પણ બપોરના સમયે શેર બજારમાં હાથ અજમાવતા હોય છે. અને જે આપણા MSME સેક્ટરના જે ધંધાદારીઓ છે એ લોકો પણ એમનો મુખ્ય ધંધો છોડીને શેર બજાર તરફ વળ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક મિત્રો વર્તુળ દ્વારા જાણવા મળે છે. તો આ કઈ દિશામાં જઈ રહ્યું છે અને આ આપણા ધંધાદારીઓને કે જે નોન કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા પ્રોફેશનલ છે, તો એમાં તમે શું કહેવા માંગશો? મે બી વેન ટાઈમ ઇઝ ગુડ, તમે પૈસા બનાવશો, તમને લાગશે કે આ તો જબરજસ્ત બહુ ઇઝીલી પૈસા બની રહ્યા છે. પણ ગમે ત્યારે સિચ્યુએશન એવી આવી શકે કે જે બનાવ્યા છે એ કે એનાથી ક્યાંય વધારે મૂકવાનો વારો આવે
એટલે તમારી જે મેઇન એક્સપર્ટાઇઝ છે, મેઇન બિઝનેસ છે, મેઇન પ્રોફેશન છે, એને વળગી રહેજો, એમાં ટાઈમ આપજો. આ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટનું તમે પૂરો અભ્યાસ જાતે કરી અને કરતા હો તો બરાબર છે. ઉપર છલ્લું હોય તો રિસ્પેક્ટિવ એક્સપર્ટને હેન્ડલ કરવા દો. એના જેવું છે કે તમને કોઈ બીમારી હોય તો તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર કે એ પ્રમાણે ઈલાજ કરો તો તમને સારી રિકવરી આવે. કોઈ સારું બંગલો કે મકાન બાંધવું હોય તો તમે સારા આર્કિટેક્ટની હેલ્પ લો. તમે જાતે સારું ના કરી શકો. આ એના જેવું જ છે. એટલે કદાચ શોર્ટ ટાઈમની અંદર ભલે રિટર્ન દેખાતું હોય પણ એ અલ્ટિમેટલી એવું થાય ખાલી પેપર મની હશે. એટલે આ એક સમજવા જેવું મિત્રો વાત છે કે ઘણીવાર આ જે ટીપની વાત કરી તો જે પબ્લિક ડોમેનમાં ઇન્ફોર્મેશન અવેલેબલ હોય તો બધા જોડે ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. એટલે એ મુદ્દે ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવું, કારણ કે એનાથી આપણા ખીચા ખાલી થાય છે અને જે બ્રોકિંગનું કામ કરે છે એમના ખીચા ભરાતા હોય છે. સાથે મિત્રો હવે સમય થઈ ગયો છે રેપિડ ફાયરનો, કે એમાં સાહેબ રૂલ એવો છે જે પહેલો મનમાં વિચાર આવે એ તમારે કહી દેવાનું. ઓકે. એટલે થોડું ચટપટું આપણને લાગે તો, અને સિક્રેટ પણ અહીંયાથી જ આવશે. તો રેપિડ ફાયરમાં પહેલો પ્રશ્ન મારો એવો છે કે જો અત્યારે તમારે 1 કરોડ રોકવાના હોય તો ક્યાં રોકો? હું ઇક્વિટી માર્કેટમાં રોકું ફોર લોંગ ટર્મ. આજે થોડા જે મલ્ટીબેગર સ્ક્રિપ્ટ હોય 2-3 થોડું સ્પેસિફિક જવાય એવું હોય તો? લાર્જ કેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપનીઝ, પાવર રિલેટેડ કંપનીઝ, અંડર વેલ્યુડ બેંક્સ છે લાર્જ કેપમાં, નિફ્ટીમાં કે સેન્સેક્સમાં છે, એમાં રોકું. મિત્રો આ ઇન્ડિકેશન આવ્યું છે એટલે તમે હવે આમાં થોડું રિસર્ચ કરજો. હવે તમારું સૌથી યાદગાર રોકાણ થયું હોય તો? ના, યાદગાર તો સારા એવા રોકાણ થયા છે, પણ સિમ્ફની હેઝ બીન અ મેગા મલ્ટીબેગર ફોર મી. એવું જ સ્ટીલકાસ્ટ લિમિટેડ કરીને છે, ઇન્ફોબિન લિમિટેડ કરીને છે, અને બીજી અમુક પ્રાઇવેટલી હેલ્ડ કંપનીઝ છે જ્યાં આગળ અમે એ લોકોને બીજી બધી રીતે હેલ્પ કરી હોય અને એમાં અમને ઇક્વિટી સ્ટેક મળ્યો હોય અને એ કંપનીનો ઘણો સારો પ્રોગ્રેસ થયો હોય અને એમાં સારું એપ્રિસિએશન થયું હોય. તો સાહેબ તમે હવે નામ લીધું જ છે સિમ્ફનીનું, તો એ સ્ટોક માર્કેટની એક ડાર્લિંગ કંપની આપણે કહેવાય કે બ્લુ ચીપ ઓર્ગેનાઇઝ. તો થોડું એ કઈ રીતે આખું ટર્ન અરાઉન્ડ થયું, 2 શબ્દમાં કેવું હોય તો? We decided to refocus on core competence જે એર કુલિંગ હોય, અને મલ્ટી પ્રોડક્ટ સિંગલ માર્કેટની જગ્યાએ સિંગલ પ્રોડક્ટ મલ્ટી માર્કેટ સ્ટ્રેટેજી કરી. અને નંબર 2, બિઝનેસને એસેટ લાઇટ, કેપિટલ લાઇટ, સોલિડ ગવર્નન્સ વાળો બિઝનેસ બનાવ્યો. અને થર્ડલી, એવી પ્રોડક્ટ્સ, એવી સર્વિસ કે કન્ઝ્યુમર સામેથી માંગતા આવે. એટલે જે આપણા MSME ના લઘુ અને મધ્યમ ઉદ્યોગના વેપારી મિત્રો આ જોઈ રહ્યા છે તો આ આપણા માટે એક લર્નિંગ લેસન છે જે આપણી નજરની સામે છે કે તમે કોઈ પણ બિઝનેસ સેગમેન્ટમાં હો, પણ જો એમના કીધેલા શબ્દોનું આપણે અક્ષરઃ પાલન કરીએ તો સફળતા મેળવવાની ગેરંટી તો અહીંયા જ આવે છે. હવે સાહેબ બીજું છે કે તમારી મનપસંદ માર્કેટ ઉપર બુક કયું પુસ્તક તમે વાંચો? મેં વોરન બફેના ઘણા બધા બુક્સ વાંચ્યા છે, એટલે એક વાંચી શકાય. એ જ રીતના નાલંદાના આઈ એમ મિસિંગ ધ નેમ ઓફ ધ ફાઉન્ડર, પણ એની બહુ સરસ બુક આવી છે, ધ લો ઓફ ડાર્વિન કે કંઈક નામ છે. અમર્ત્ય સેનજી? ના, એટલે એ બહુ સરસ બુક છે. ઓકે. નંબર એનાલિસિસ તમે કરતા હો, કારણ કે આટલા મોટો પોર્ટફોલિયો હેન્ડલ કરવાનો હોય અને તમે ડીપ થિંકિંગમાં હોય અને અચાનક ઘરેથી ફોન રણકે તો તમારું રિએક્શન શું હોય? પછીથી વાત કરું છું. મિત્રો તમે સમજી ગયા હશો. સાહેબ રેપિડ ફાયરનો છેલ્લો પ્રશ્ન પૂછવો છે કે આજે રાત્રે 3 બિઝનેસ લીડર સાથે ડિનર ઉપર જવાનું થાય તો તમે કયા 3 બિઝનેસ લીડર સાથે જવાનું પસંદ કરશો? એક તો ગૌતમ અદાણી સાથે, બીજું સુધીર મહેતા સાથે, અને ત્રીજું અચલ બકેરી સાથે. એનું કારણ? અને એનું કારણ એ કે એ લોકોએ જે રીતે બિઝનેસ ગ્રો કર્યો છે
ડાયનામિઝમ છે, વિઝન છે, અને જે આખી ઇકોસિસ્ટમ ક્રિએટ કરી છે, આઈ લાઈક ઇટ અ લોટ. ઓકે, ધેટ્સ ફાઇન. એટલે મિત્રો કે આપણા ગુજરાતની ધરતી ઉપરથી જ આવા વિલ્લાઓ છે, તો આપણા ગુજરાતની જનતાને મેક્સિમમ કઈ રીતે લાભ થઈ શકે એમના અનુભવોથી આપણે જાણી શકીએ, શીખી શકીએ અને આપણા ધંધા પાણીનો વિકાસ કરી શકીએ, એ જ હેતુ આપણો જમાવટનો હંમેશા રહ્યો છે. શાહ સાહેબ, તમે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારા મનની વાત કેવી હોય અમારા દર્શકોને તો શું કહેશો? આપણે બધા અત્યારે ઇન્ડિયામાં એવા સ્ટેજે છે કે એટલું જબરજસ્ત ડેવલપમેન્ટ થવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ડિજિટલ હોય, ઇકોનોમી હોય, કે નેક્સ્ટ 5, 10, 15, 20 વર્ષમાં આપણે બધાએ વિચાર્યું નહીં હોય એવા સ્ટેજે આપણી કન્ટ્રી, આપણા ઇકોનોમી, આપણા ધંધા પાણી હશે. તો ખૂબ જ આભાર શાહ સાહેબ, આપણે અમને સમય આપ્યો. અને મિત્રો, આ આપણે કંઠી હંમેશા બાંધી લેવી કે આવા જ્યારે દિગ્ગજો એમના સ્ટેટમેન્ટ આપતા હોય તો એને આપણે શાંતિથી સમજીએ, એનાલાઇઝ કરીએ અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ, તો મને એવું લાગે છે કે દરેક લોકો વેલ્થ ક્રિએટ કરી શકે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.